નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. છેલ્લા બે ચેપ્ટર આપણે કોર્સની અંદર બાકી છે, તે મુજબ આપણે ચર્ચા કરીએ તો સામાજિક સમસ્યાઓ અને પડકારો. વર્તમાન સમયમાં જે હદે દેશ વિકાસ પ્રાપ્ત કરી રહ્યો છે, નવી પેઢી આવી રહી છે, નવી જનરેશન જે છે એ એકંદરે એમનામાં જે છે અલગ અલગ પ્રકારની સામાજિક જે છે એ બદલાવો આવી ચૂક્યા છે. દેશ જે છે એ પછાતપણાને દૂર કરી અને આગળ વધી ચૂક્યો છે. તો સમાજમાં સમસ્યાઓમાં પણ ફેરફાર આવે, નવી નવી સમસ્યાઓ દેશની સામે આવતી રહેતી હોય છે. એ પડકારોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા કયા કયા પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે, બંધારણમાં વખતો વખત કયા કયા પ્રકારના ફેરફારો થઈ રહ્યા છે, એની ઉપર ચર્ચા આપણે આ પ્રકરણમાં કરવાના છે. એટલે કે ભારતમાં વર્તમાન સમયમાં કઈ કઈ સામાજિક સમસ્યા. તો પેલી છે સાંપ્રદાયિકતા. મારો ધર્મ તમારા ધર્મ કરતાં મહાન છે. જો હું આવું વાક્ય સતતને માટે વાપરતો હોય તો હું એક સાંપ્રદાયિક વ્યક્તિ છું. એ સમાજને માટે અનિચ્છનીય વ્યક્તિ તરીકે મારી છાપ ગણાઈ શકાય છે. તો સમાજની અંદર એક તો મોટા પાયે છે એ સામાજિક સમસ્યા છે. નંબર 2 છે એ છે કોમવાદ. જ્ઞાતિવાદ ની સાથે આને સંબંધ આપણે ધરાવીએ છીએ કે જ્ઞાતિ, મારી જ્ઞાતિ છે એ અન્ય જ્ઞાતિ કરતાં મહાન છે, મારી જ્ઞાતિ છે એ તમારા જ્ઞાતિ કરતાં અમારી જ્ઞાતિ આગળ છે. આવું વખતો વખત વાપરતો હોય તો હું એકંદરે જ્ઞાતિવાદી વ્યક્તિ છું, કોમવાદી વ્યક્તિ છું. આવા પ્રકારની વસ્તુઓ કરી શકાતી નથી, બંધારણની વિરુદ્ધમાં છે. મિત્રો, ઉપરાંત ત્રીજો જે છે એ છે લઘુમતી સામેનો પ્રોબ્લેમ. લઘુમતી એટલે કે હિન્દુ પછીના બીજા નંબરે આવતો જે ધર્મ કે સમુદાય, એમના સામે પણ અનેક પ્રકારના પ્રશ્નો છે. પછીની સમસ્યા છે એ છે બંધારણને અસ્પૃશ્યતા શબ્દને નાબૂદ કરી નાખ્યો છે. મિત્રો, કદાચ મારે આ પ્રકરણ જ્યારે છપાય ત્યારે અસ્પૃશ્યતા શબ્દ હતો, પરંતુ વર્તમાન સમયમાં અસ્પૃશ્યતા શબ્દ જે છે એ ક્યાંય વાપરી શકાતો નથી. પણ કોર્સની અંદર હોવાને કારણે હું આ શબ્દ વાપરું તો તમે જે છે એ કદાચ એનો કોઈ વિરોધ નહીં કરી શકો, કારણ કે આપણા કોર્સમાં આ શબ્દ આપેલો હતો. એના કારણે આમ તો અસ્પૃશ્યતા નામનો શબ્દ ક્યાંય છે જ નહીં. વર્તમાન અસ્પૃશ્યતા એટલે કે છૂત અછૂતના ભેદભાવ જે ભૂતકાળમાં હતા. અહીં એના માટે બંધારણની કલમ નંબર 321 અને 341 અને 342 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, એમના માટે જે છે એ અનુસૂચિત જાતિ અસ્પૃશ્યતાને આધારે હતી. અનુસૂચિત જનજાતિ એ છૂટ પહાડી વિસ્તારમાં આદિવાસી સમુદાય હતો એમના માટેની હતી. તો એના માટે સરકારે બંધારણમાં અમુક પ્રકારની કલમો એડ કરેલી છે. આ ઉપરાંત બળવાખોરી અને આતંકવાદ, આવા પ્રકારના પ્રશ્નો સામે પણ ભારત વર્તમાન સમયમાં ઝઝૂમી રહ્યું છે. તો આવી સમસ્યાઓ વિશે આપણે આ પ્રકરણમાં ચર્ચા કરવાની છે. આપણે પ્રસ્તાવનાથી વાત કરીએ. ભારત એક વિશાળ વસ્તી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી એટલા માટે કે ચાઇનામાં લોકશાહી શાસન છે નહીં. ચાઇના વસ્તીની દ્રષ્ટિએ આપણે કરતાં આગળ છે, નો ડાઉટ, પણ ત્યાં સામ્યવાદી શાસન છે. ઇન્ડિયામાં લોકશાહી ડેમોક્રેસી વાળું શાસન છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ઇન્ડિયા છે. અને વિશાળ વસ્તી એટલે કે આપણી 2011ના આંકડા પ્રમાણે 121 કરોડની વસ્તી હતી. વર્તમાન સમયમાં એ 135 કે 140 કરોડની આસપાસ પણ હોય, નો ડાઉટ. તો આટલી વસ્તી ધરાવતો દેશ છે, જ્યાં તમે જોશો તો વિવિધ પ્રકારના ધર્મ, જાતિ, ભાષા અને સંસ્કૃતિવાળા લોકો વસવાટ કરતા હશે. ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને સર્વધર્મ સંભાવની વિશેષતા ધરાવતી સંસ્કૃતિ છે. મિત્રો, બહુ પ્રાચીન સમયથી આ વાત કરવામાં આવે છે. સમન્વયકારી એટલે કે બધા ધર્મોનો મિશ્રણ થયેલો છે, સમન્વય થયેલો છે. આ ઉપરાંત સર્વધર્મ સંભાવ, એક કઈ ધર્મને મહત્વ ન આપતા દરેક ધર્મ એક સમાન છે એવી જો તમને અનુભૂતિ અહેસાસ કરાવતો હોય તો એ ભારતીય સંસ્કૃતિ છે. પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં અનેક પ્રકારના પરિવર્તનો આવ્યા. સતી પ્રથા જેવા જે છે એ પ્રતિબંધોને આપણે જે છે લગાવતા ગયા, કાયદાકીય ફેરફારો કરતા ગયા, અંધશ્રદ્ધા સમાજમાંથી દૂર થાય એ માટે આપણે શિક્ષણ તરફ આગળ વધતા ગયા, વૈજ્ઞાનિક સંશોધનોને આપણે મહત્વ આપતા ગયા, વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ થાય તે માટેના પ્રયાસો આપણે આદરતા ગયા. એટલે સમાજની અંદર અનેક પ્રકારના પરિવર્તનો આવ્યા છે. હવે જેમ જેમ પરિવર્તનો આવતા ગયા એમ આ પરિવર્તનની સાથે સમાજમાં કેટલીક સમસ્યાઓ પણ ઉદ્ભવ થવા લાગ્યો, જેમાં સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે પ્રકારની સમસ્યાઓ છે એ આવી. હવે અહીં આપણે છે બે સમસ્યાની વાત કરીશું. એક છે સાંપ્રદાયિકતા અને બીજી છે જ્ઞાતિવાદ. પહેલા આ બે સમસ્યા ઉપર ચર્ચા કરીએ. દેશને સ્વતંત્રતા અપાવવા વિવિધ ધર્મ, જાતિ, ભાષા ધરાવતા લોકોએ સહિયારો પુરુષાર્થ કર્યો હતો. મિત્રો, આ આઝાદી એમને મળી નથી ગઈ. એ આઝાદી મેળવવા માટે દેશના અનેક લોકોનો સહિયારો પુરુષાર્થ હતો. ભારતની અંદર છે એ જ્યારે આઝાદ થયા એ પહેલાં જે છે જેટલા કોઈ શહીદ થયા હોય, ક્રાંતિકારીઓ હતા, એ ક્રાંતિકારીઓ જ્યારે શહીદ થયા ત્યારે તે પોતાને છે એ મારા ધર્મને હું આઝાદ કરવા માંગુ છું એ માટે થઈને પોતે શહીદ નથી થયા. ભારત દેશને આઝાદ કરવા માટે તે શહીદ થયા હતા, એમને શહીદ થયા નથી. તો આ સહિયારો પુરુષાર્થ છે. તેમના પ્રયત્નના પરિણામે આપણને મહામૂલી સ્વતંત્રતા પણ મળી છે. તો ક્યાંક ને ક્યાંક દેશની અંદર સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જોવા મળેલ સદભાવ, એકતા, સંહિતા વગેરે સ્વતંત્ર બાદ ઓટ આવી હોય એવું આપણને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. કહી શકાય કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આપણા દેશમાં જે સદભાવના હતી,
ક્યાંય ભાઈચારાની ભાવના હતી અથવા ક્યાંય વેરભાવના ન હતી, એકતા હતી લોકોની અંદર, લોકો સહિષ્ણુ હતા, એકબીજાની ભાવનાને સમજનારા હતા. પણ ભારતની અંદર જ્યારથી આઝાદી આવી ત્યારથી આઝાદી આવ્યા પછી આપણને એકંદરે ક્યાંક ને ક્યાંક આની અંદર ઘટાડો થઈ રહ્યો હોય, લોકો ભાઈચારાની ભાવનાને ભૂલી ગયા હોય, હિન્દુ મુસ્લિમ અલગ અલગ થવા માટેના પ્રયાસો કરી રહ્યા હોય. તમે ખાસ કરીને છે એ વખતો વખત સાંભળ્યું હશે કે જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગ પડે ત્યારે પાકિસ્તાન અને ભારતની અંદર એવા પ્રકારની પ્રક્રિયા અમલમાં મૂકાય કે જેને ભારતમાં રહેવું હોય તે ભારતમાં રહી શકશે, પાકિસ્તાનમાં રહેવું હોય તે પાકિસ્તાનમાં રહી શકશે. તો અહીંથી ભારતથી પણ પાકિસ્તાનમાં અનેક લોકો ગયા અને પાકિસ્તાનથી અનેક લોકો ઇન્ડિયામાં આવ્યા. હવે એ દ્રશ્ય ઘણા ફિલ્મોમાં પણ આપવામાં આવે છે. ત્યારે આપણે જોઈએ છે કે જે રીતે જે છે એ હિંસાઓ વળકેલી હતી, આ હિંસાઓને કારણે કદાચ ક્યાંક ને ક્યાંક દેશની અંદર લોકોની અંદર છે એ ઝઘડાઓનું પ્રમાણ, જાતિગત ઝઘડાઓનું પ્રમાણ વધતું ગયું, ભાઈચારાની ભાવના ઘટતી ગઈ. જાતિગત ઝઘડાઓ, સાંપ્રદાયિક ઘર્ષણ, પ્રાદેશિક હિંસા વગેરે જેવા દેશમાં શાંતિ અને વિકાસને અવરોધતા નકારાત્મક પરિબળો પણ જોવા મળે છે દેશની અંદર. આજે જે દેશ માટે સામાજિક સદભાવ, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી મૂલ્યો, રાષ્ટ્રીય એકતા સામે ગંભીર પડકારો ઉભા કરે છે. ક્યાંક ને ક્યાંક આજે દેશની અંદર છે જે શાંતિ અને વિકાસને અવરોધતા પરિબળો, જેમાં જાતિગત ઝઘડાઓ છે, સાંપ્રદાયિક ઘર્ષણ છે, બે પ્રદેશ કે બે પ્રાંત વચ્ચેની હિંસા હોય, તો આના કારણે આપણા દેશની લોકશાહી જે છે કદાચ ભવિષ્યમાં ક્યાંક ન તૂટી જાય, દેશની રાષ્ટ્રીય એકતાની સામે છે એ એકંદરે જોખમમાં, દેશની રાષ્ટ્રીય એકતા જોખમમાં ન મુકાય, આવા પ્રકારના પડકારો વર્તમાન સમયમાં ઇન્ડિયાએ સામનો કરવાનો વારો આવી રહ્યો છે. એમાંની પહેલી ચીજ છે સાંપ્રદાયિકતા. સાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મની અંદર માનવું તેને સાંપ્રદાયિક કહી શકાય. ધર્મની અંદર દરેક માનવું જોઈએ, નો ડાઉટ, પણ મારો ધર્મ જ મહાન છે આવી વાગતો વખત જે છે એ બીજા લોકોને આપણે ટોણા માર્યા રાખવા, આ એક સાંપ્રદાયિક કૃત્ય કહી શકાય. આવું કરવું જોઈએ નહીં. ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે અને હોવો પણ જોઈએ. અને કોઈ પણ વ્યક્તિ દરેક ધર્મની અંદર રહેતો હોય તેને માનતો પણ હોય છે અને તેની ઉપર વિશ્વાસ પણ રાખતો હોય છે. મોટાભાગે માનવ કોઈને કોઈ ધર્મ કે સંપ્રદાયમાં માનતો હોય છે. ભારત એક બિન સાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ કે સેક્યુલર રાષ્ટ્ર તરીકે ઓળખી શકાય. બિન સાંપ્રદાયિક એટલે કે કોઈ એક સંપ્રદાયને મહત્વ ન આપતા દરેક ધર્મને એક સમાન માનતો બિન સાંપ્રદાયિક જેને કહી શકાય એવી પ્રક્રિયા. તો હવે ભારત છે સેક્યુલર છે, ધર્મનિરપેક્ષ છે, એક ધર્મને મહત્વ ન આપતો હોય એવો દેશ છે. સંકુચિત એટલે કે ટૂંકી વિચારસરણી વાળો સાંપ્રદાયિકતાનું જે છે એ આચરણ બંધારણની ભાવનાની વિરુદ્ધમાં મનાય છે. જ્યારે કોઈ ધાર્મિક જૂથ, સમુદાય કોઈ પણ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થાય છે. હવે કહેવાનો મતલબ એ છે કે હું વિદ્યાર્થીઓ સતત માટે એવું જ કીધા રાખવું, જો કે ધર્મના નામે શિક્ષણ આપી શકાતું નથી, આ ભારતના બંધારણમાં સ્પષ્ટપણે ઉલ્લેખ આપેલો છે. એટલે માની લો કે હું વિદ્યાર્થીને એવું જ મહત્વ આપ્યા રાખું કે મારા ધર્મની અંદર બહુ સારું છે, તમારા ધર્મમાં સારું નથી, તમે મારા ધર્મની અંદર આવી જાઓ. હિન્દુમાં આમ છે, મુસ્લિમ ધર્મના, અમારા મુસ્લિમ ધર્મની અંદર આવું છે, અમારા ખ્રિસ્ત ધર્મ છે એ શ્રેષ્ઠ ધર્મ છે, આવું હું સતત માટે વિદ્યાર્થીને કહી રાખું તો વિદ્યાર્થીઓ એકંદરે પછી એ ધર્મ તરફ આગળ આવે છે. એટલે કે એ માની લે છે. તો આવી ટૂંકી જેને કહી શકાય સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ છે ને એ બંધારણની ભાવનાની વિરુદ્ધમાં છે. બંધારણ એને ક્યારે માન્યતા આપતું નથી. જ્યારે કોઈ પણ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ પણ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે ત્યારે સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થાય છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો અન્ય ધર્મની તુલનામાં પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરે, પોતાના ધાર્મિક રીતને વધુ મહત્વ આપે ત્યારે દરેક નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ તે સાંપ્રદાયિક રીતે જોતો હોય છે. બહુ સરસ વાત કરી છે કે જ્યારે તમે માની લો કે તમારી અંદર પણ આ પ્રકારની પ્રક્રિયા હોય તો મિત્રો કાઢી નાખજો કે આજે સામેવાળા વ્યક્તિને તમે છે એ હિન્દુ છે, મુસ્લિમ છે, ખ્રિસ્તી છે, પારસી છે, શીખ છે, જૈન છે, ઈસાઈ છે, આ રીતે તમે જોતા હોય તો એ એકંદરે સાંપ્રદાયિકતાનું આચરણ ક્યાંક ને ક્યાંક તમારી અંદર થઈ રહ્યું છે. આનો મતલબ આ થાય છે. હવે જે ટૂંકી વિચારસરણી વાળો વ્યક્તિ હશે ને એ એકંદરે સામેવાળા વ્યક્તિને નાગરિક તરીકે કે વ્યક્તિગત રીતે નહીં જોવે, પણ એને એકંદરે છે એ આ સામેવાળો ફલાણો વ્યક્તિ છે એ હિન્દુ છે, સામેવાળો વ્યક્તિ એ એકંદરે મુસલમાન છે, સામેવાળો વ્યક્તિ છે એ એકંદરે ખ્રિસ્તી છે, આવા પ્રકારની બાબતોથી જે છે એ સામેવાળા વ્યક્તિને જોતો હોય છે. તો આવા પ્રકારનું આચરણ કરવું એ એક વ્યક્તિગત રીતે ભારતના નાગરિક હોવા નાતે આપણને સોંપતું નથી. એટલે હંમેશા આપણે કોઈ પણ ધર્મના વ્યક્તિ હોય, કોઈ પણ જે છે જ્ઞાતિનો વ્યક્તિ હોય કે કોઈ પણ સમુદાયમાંથી આવતો હોય, કોઈ પણ સંપ્રદાયમાંથી આવતો હોય, એને આપણે એકંદરે ભારતના નાગરિક, ઇન્ડિયન નેશનાલિટી ઇન્ડિયન છે એમની એમ સમજી અને એને આપણે અપનાવવા જોઈએ. ક્યારેય પણ એમને એકંદરે ધાર્મિક રીતે જોવા જોઈએ નહીં. જો આ વિચારધારા જે છે એ બધા લોકોમાં થશે તો આના કારણે સમાજ વિભાજન તરફ વયો જશે અને સમાજની અંદર એકંદરે ફાટાઓ પડવા લાગશે, જેમાં પોતાનો ધર્મ જ મહાન છે આવું બતાવવા માટે જે છે એ લોકો આગળ આવતા રહેશે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિના આટલા વર્ષો બાદ પણ આપણે સાંપ્રદાયિકતાની સમસ્યા ઉપર સંપૂર્ણપણે નિયંત્રણ લાવી શક્યા નથી.
વાસ્તવિકતા તો આ જ છે. આજની તારીખે પણ આપણને સાંપ્રદાયિક ઝઘડાઓ તો ક્યાંક ને ક્યાંક ઉદ્ભવ થઈ જ રહ્યા છે. સંકુચિત સાંપ્રદાયિકતા ઘણી રીતે નુકસાનકારી છે. તેનાથી દેશને સામાજિક તણાવ પણ ઉત્પન્ન થાય છે. સ્ટ્રેસ કહી શકાય એને, એકંદરે સોશિયલ સ્ટ્રેસ. દેશની અંદર લોકો એકબીજા ઉપર વિશ્વાસ નથી કરી શકતા. શંકા, કુશંકાઓ, મતભેદ, ધૃણા, આ પ્રકારની ઘણી પ્રકારની ઘટનાઓ તમને જે છે એ સમાજમાં જોવા મળશે. ક્યાંક ને ક્યાંક જે છે એ જ્યારે દેશની અંદર લોકો પોતે સામેવાળીને વ્યક્તિગત નહીં પણ ધાર્મિક રીતે જોતા હશે ત્યારે, એટલે સમાજમાં આ ઘણી રીતે નુકસાનકારક છે. વ્યક્તિ પોતાના જ બંધુઓને પોતાના વિરોધી માને છે. દેશની અંદર એ તો નાગરિક છે, પોતાનો ભાઈ છે. આપણે બંધારણની એક જે છે એ ફરજ હતી ભાઈચારાની ભાવનાનો વિકાસ કરવો જે છે એ એકંદરે ભાઈચારાની ભાવનામાં માનવું. રાષ્ટ્રવાદ જેને કહી શકાય, પોતાના દેશ પ્રત્યે જે છે એ ગૌરવની લાગણી હોવી જોઈએ, નહીં કે ધર્મ પ્રત્યે લાગણી હોવી જોઈએ. એટલે આવી જે ભાવનાઓ ક્યાંક ને ક્યાંક બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એનું એકંદરે યોગ્ય રીતે જે છે એ દેશમાં આજે પાલન થઈ નથી રહ્યું. સામાજિક તણાવ ઉત્પન્ન થાય છે. પોતાના દેશના કોઈ પણ વ્યક્તિ હોય, અન્ય ધર્મના લોકો હોય તો એ પોતાના ભાઈ છે એવું ન માનતા એકંદરે પોતાના વિરોધી છે એવું માનવા લાગે છે. જેનાથી સમાજમાં મતભેદ, ધૃણા એટલે કે નફરત આનું વાતાવરણ ઊભું થાય છે. સાંપ્રદાયિક તણાવથી સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ થાય છે. આ બધી જ બાબતો લોકશાહી વિચારધારા, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ છે અથવા તો ક્યાંક ને ક્યાંક ખતરારૂપ પણ છે. દેશની અંદર એકંદરે લોકશાહી વિચારધારા છે. લોકોનું, લોકોથી, લોકો વડે, લોકો માટે, લોકો દ્વારા ચાલતું જે શાસન છે એ એકંદરે જોખમમાં મુકાય છે. મત મેળવવા માટે એકંદરે ધર્મનો જે છે પ્રયોગ કરવામાં આવે કે આ ધર્મના લોકો આપણને મત આપશે, ફલાણા ધર્મના લોકો આપણને મત આપશે. રાષ્ટ્રની એકતા એકંદરે જોખમમાં મુકાવવા માટે દેશની અંદર ભાઈચારાની ભાવના છે એની અંદર ક્યાંક ને ક્યાંક ઓટ આવવા લાગે છે. તો આવો ખતરારૂપ થઈ શકે છે. તો આની સામે સંઘર્ષ કઈ રીતે કરવો જોઈએ મિત્રો? તો સાંપ્રદાયિક સામે સંઘર્ષ કરવા માટે જે છે સૌપ્રથમ તો જે છે એ આપણે નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે. જે કોઈ પણ સમાજની અંદર આજે વિભાજન તરફ આગળ લઈ જતો વ્યક્તિ હોય તો સરકાર દ્વારા એને કડકમાં કડક સજા આપવામાં આવે. એટલે કે આવા નાગરિકો સામે સખ્તાઈપૂર્વક પગલાં ભરવા પડશે. આવા લોકોને આગળ આવવા દેવામાં નહીં આવે તો જ સરકાર જે છે એ એકદમ સાંપ્રદાયિકને અટકાવી શકશે. આજે જાહેરમાં કોઈ વ્યક્તિ આવું ભાષણ આપતો હોય, ભડકાઉ ભાષણ જેને કહી શકાય, મારો ધર્મ મહાન છે, આપણા ધર્મની સાથે આવું છે, આપણા ધર્મની અરે અન્યાય થયો છે, આપણે સામેવાળા ધર્મના લોકોને તોડી પાડવા જોઈએ, એ ધર્મને છે એ પાછળ રાખી દેવો જોઈએ. આવું જો કોઈ વ્યક્તિ કરતો હોય તો એની સામે સખ્તાઈપૂર્વકથી પગલાઓ લેવા જોઈએ. તેને દૂર કરવાના પણ પ્રયત્નો કરવા પડશે. નંબર 2, સાંપ્રદાયિકતાને દૂર કરવાનું અસરકારક કાર્ય હોય તો એ શિક્ષણ છે, જ્યાં આજે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એટલા માટે તમને આ પાઠ ભણાવવામાં આવે છે કે મિત્રો આપણે ભવિષ્યની અંદર દેશના દરેક નાગરિકને આપણે ભાઈથી જોઈએ, ભાઈચારાની ભાવનાથી આપણે એમને ઓળખીએ, નહીં કે આપણે ધર્મથી ઓળખીએ. એટલે સૌપ્રથમ શિક્ષણ આપવામાં તો શિક્ષણથી વિદ્યાર્થીઓ એકંદરે ભવિષ્યની અંદર શ્રેષ્ઠ નાગરિક સાબિત થઈ શકે છે ઇન્ડિયાના. આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમમાં બધા જ ધર્મની સારી બાબતને જે સામેલ કરવામાં આવે છે. તેમજ શાળામાં યોજાતી સર્વધર્મની પ્રાર્થનાઓ છે તે પણ શ્રેષ્ઠ આપણા માટે છે. સામાજિક પર્વોની આપણે ઉજવણી કરીએ છીએ. હોળી, દિવાળી, ઈદ, નાતાલ, દરેક જે છે ધર્મના તહેવારો છે, દરેક ધર્મના તહેવારોને આપણે સાથે હળીમળીને ઉજવીએ છીએ. એટલે કે મીન્સ કે આપણે એની રજાઓ હોય છે. તો કહેવાનો મતલબ એ છે કે આપણા દેશની અંદર શિક્ષણ છે ને એ માટે શ્રેષ્ઠ કામ કરી રહ્યું છે. આ ઉપરાંત અનેક પ્રકારની શાળામાં પ્રવૃત્તિઓ પણ થાય છે. તે તમામ ધર્મ પ્રત્યે આદર ભાવ કેળવાય તે માટેના પ્રયાસો કરી રહી છે. સાંપ્રદાયિકતા વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. રાજકીય પક્ષો તમે જોઈ રહ્યા છો, ભાજપ છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, આવા અનેક પ્રકારના રાજકીય પક્ષો છે. 2 પ્રકારના પક્ષો હોય, રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો. ભાજપ, કોંગ્રેસ આવા છે એ પક્ષો રાષ્ટ્રીય પક્ષો કહી શકાય. શિવસેના છે, અમુક જે છે એ આ જેડીયુ હોય, આ પ્રકારના પક્ષો છે એ એકંદરે પ્રાદેશિક પક્ષો હોય, પ્રદેશ પૂરતા સીમિત હોય. પણ જે કોઈ પણ પક્ષની સ્થાપના થાય છે એ પક્ષ માની લો કે ખાલી માત્ર ધર્મના નામે ઊભો થયેલો પક્ષ હોય તો બંધારણે કે ચૂંટણીમાં જે છે ચૂંટણી કમિશન દ્વારા એને માન્યતા આપવી જોઈએ નહીં. ચૂંટણી માટે ખાસ આચારસંહિતા બનાવવાની છે અને તેનો અમલ પણ કરાવવો પડશે ચૂંટણીના સમય દરમિયાન. કારણ કે નેતાઓ છે એ ભાષણો આપતા હોય છે અને આ ભાષણની અંદર ક્યારેક ને ક્યારેક એમની જીભ લપસી જતી હોય છે અને પોતાના ધર્મનું મહત્વ આપી દેતો હોય છે. સામે બેઠેલો સમુદાય એક સાથે ઘણા માત્રામાં હોય છે. હવે આવો સમુદાય એક સાથે વધુ હોવાને કારણે ક્યાંક ને ક્યાંક દેશની અંદર લોકો ખાસ કરીને ટૂંકી વિચારસરણીવાળા હોય છે. તાત્કાલિક એના જે છે ભડકાઓ ભાષણમાં આવતા હોય છે, જેના કારણે એકંદરે બને છે એવું કે તાત્કાલિક એને માની લે છે, પછી પોતાના ધર્મ જ મહાન છે એવું સાબિત કરવા માટે એ ઝઘડાઓ પણ કરે છે, કોમી હુલડો પણ ફાટી નીકળે છે. એટલે અનેક પ્રકારની બાબતોથી દેશની અંદર વાતાવરણ જેને કહી શકાય એ સારી નહીં પણ દુઃખી વાતાવરણ ઉત્પન્ન થાય છે. તો આવા રાજકીય પક્ષને માન્યતા નહીં આપી કોઈ નેતા એકંદરે જાહેરમાં આ પ્રકારનું ભાષણ ન કરે એના માટે પણ ચૂંટણી સમય આચારસંહિતાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અમલ કરાવવો પડશે.
રેડિયો, ટીવી અને સિનેમા જેવા માધ્યમો છે ને એ નાગરિક સુધી સંદેશો પહોંચાડવા માટે શ્રેષ્ઠ છે. આજે આપણે માની લો કે ટોકીઝમાં ફિલ્મ જોવા જઈએ છીએ ત્યારે રાષ્ટ્રગીત આવે છે, જનગણ મન, ત્યારે સ્ટાર્ટિંગમાં ઘણા છે એ લોકો આપણે ખાસ કરીને મોટાભાગના લોકો કદાચ કોઈ એવો કોઈ વ્યક્તિ હોય જે સમાજની અંદર અનિચ્છનીય વ્યક્તિ તરીકે ઓળખી શકાય છે, રાષ્ટ્રને ન માન આપતો હોય એવો વ્યક્તિ ઊભો ન થતો હોય, પણ બાકી આપણે ઊભા થઈ અને ગીત ગાઈએ છીએ રાષ્ટ્રગીત, તો આનાથી શું થાય છે? એકતા સાબિત થાય છે. આ ઉપરાંત ફિલ્મોની અંદર વખતો વખત એવા પ્રકારના ફિલ્મો આપવા જોઈએ કે બનાવવા જોઈએ કે જેનાથી લોકો જે છે એ ભાઈચારાની ભાવના વિકસે. આ ઉપરાંત રેડિયો, ટીવીની અંદર આપણે એવા પ્રકારની એડ આપવી જોઈએ, ન્યૂઝ એવા પ્રકારના આપવામાં આવે જેનાથી લોકો છે એ એકંદરે એકબીજાની નજીક આવે, નહીં કે દૂર જાય. તેમણે સર્વધર્મ સંભાવ સંહિતાનો પ્રસાર કરવો જોઈએ. રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા પ્રકારના કાર્યક્રમો હંમેશા સતત માટે પ્રસારિત કરવા જોઈએ. ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓએ સાથે મળીને દેશના વિકાસ માટે સાંપ્રદાયિકને નાથવાના પ્રયત્નો કરવા જોઈએ. દરેક ધર્મના વડાઓ હોય છે, દરેક ધર્મના ધર્મગુરુઓ હોય છે. આ લોકો એકંદરે જાહેરમાં, જેમ કે હિન્દુમાં જે છે એ કથા હોય કે સપ્તાહ હોય કે સમૂહમાં લોકોને એકત્રિત કરવામાં કોઈ શિબિર હોય, આની અંદર આવેલા જે કોઈ ધાર્મિક વડાઓ છે ને એને ખાસ કરીને કામ કરવું છે. કારણ કે એનો ઉપદેશ માનનારા એના અનુયાયીઓ છે એ અનેક હોય છે. તાત્કાલિક એની એ છે એ બૌદ્ધ ઉપદેશ માનતા હોય છે, એટલે ધર્મના વડાઓ હોય છે ને હંમેશા દરેક ધર્મ સમાન છે આવા પ્રકારના લોકોને સતતને માટે ઉપદેશ આપવો જોઈએ. દેશના કોઈ નેતા હોય છે તો નેતાઓએ પણ સતતને માટે એવા પ્રકારના જે છે ઉપદેશ આપવા જોઈએ કે જેના કારણે લોકો એકબીજાની નજીક આવે. આનાથી આપણે સાંપ્રદાયિકને કંટ્રોલમાં, અંકુશમાં લઈ લે કે નાથી શકીએ છીએ. સાંપ્રદાયિક દૂર થાય તે માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. આપણે આ અભ્યાસ કરશું, આપણે ભવિષ્યના નાગરિક છીએ, આપણે ભવિષ્યના દેશના યુવાન છીએ, તો હવે આપણે આગળ આવવાનું રહેશે. યુવાનોમાં સાંપ્રદાયિક સ્થાને બિન સાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય તેવા પ્રકારના પ્રયાસો કરવા જોઈએ. જમ્મુ કાશ્મીર સતતને માટે એકંદરે આ ધાર્મિક સંપ્રદાયોને કારણે કે ઝઘડાઓને કારણે નુકસાનીનો ભોગ બનતું રાજ્ય છે. આજે એના યુવાનો ધીમે ધીમે જાગી રહ્યા છે કે શું કામ આપણા દેશ, આપણું રાજ્ય પાછળ રહી જાય છે. તો આ જો આમાં મથા રાખશું આપણે ઝઘડાઓમાં, જાતિગત ઝઘડાઓ, ધાર્મિક ઝઘડાઓમાં માને રાખશું તો દેશ ક્યારે રાજ્ય ક્યારે રોજગારી પ્રાપ્ત કરી શકશે જ નહીં, ક્યારે આપણે આગળ આવી શકશું જ નહીં. આવો હવે એ ધીમે ધીમે માંદા થયા છે. એટલે યુવાનો જેમ જેમ આગળ આવશે ને તેમ તેમ દેશનો વિકાસ થશે. કારણ કે ભવિષ્યની અંદર આખા છે જે યુવાન થાય છે એ પ્રૌઢ થાય છે, અને પ્રૌઢ થાય છે એ વૃદ્ધ થશે. તો એક પેઢી તો એવી છે કે જેને આ વસ્તુ સ્વીકારી નથી. તો હવે આપણે વારો એ આવે છે કે આપણે દેશની અંદર આ પ્રકારની માન્યતાને ક્યારેય પ્રોત્સાહન ન આપવું જોઈએ, સાંપ્રદાયિકતાને ક્યારેય મહત્વ ન આપવું જોઈએ, ટૂંકી વિચારસરણીને આપણે ક્યાંય મહત્વ આપવું ન જોઈએ. મારો ધર્મ જ મહાન છે આવું આપણે ક્યારેય કોઈ પણ લોકોને કે કોઈ પણ વ્યક્તિને સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષા ઉપરથી છે ને એ તમારા દેશનું રાષ્ટ્રહિત છે, રાષ્ટ્ર ગૌરવ છે, રાષ્ટ્રવાદ છે. મારો દેશ, દેશ પ્રત્યેની આપણે તન, મન અને ધન ન્યોછાવર કરવાની જે વૃત્તિ છે ને એ જ શ્રેષ્ઠ હોવી જોઈએ. નહીં કે તમારો ધર્મ મહાન હોવો જોઈએ. આજે હું હિન્દુ છું તો હિન્દુ છે એ હિન્દુ જ મહાન છે એવું ન કહી શકાય. હું મુસ્લિમ છું તો મારો ધર્મમાં મુસ્લિમ ધર્મ જ મારો મહાન છે એવું ન કહી શકાય. હું ખ્રિસ્તી છું તો ખ્રિસ્તી જ મહાન છે એવું ક્યારેય કહી શકાય નહીં. પણ મારો દેશ મહાન છે આ ભાવના જ્યારે લોકોમાં વિકસતી હોય, ખીલતી હોય, તો રાષ્ટ્રહિતની જે છે ને ભાવના હંમેશા દરેક લોકોમાં ઉત્પન્ન કરવા માટેના પ્રયાસો કરવા જોઈએ. ધાર્મિક ભાવનાઓ ઓછી ઉત્પન્ન થાય એ માટેના પ્રયાસો કરવા જોઈએ. લોકોને એક તાતણે બાંધવાના છે. તો રાષ્ટ્રહિત કે રાષ્ટ્રવાદની ભાવના, કારણ કે જ્યારે દેશ આઝાદ થયો ને, મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું એમ કે ત્યારે સ્વાતંત્ર્ય સેનાનીઓ, ક્રાંતિકારીઓ એ પોતે જ્યારે લડતા જ્યારે મૃત્યુ પામ્યા, અવસાન થયા, શહીદ થઈ ગયા, ફાંસીના માચડે લટક્યા, ત્યારે એને એવું નહોતું કીધું કે મારા હિન્દુઓ છે એ આઝાદ થાય, મારા મુસ્લિમોને આઝાદ કરું, મારા શીખ લોકો જે છે આઝાદ થાય. આ માટે થઈને ક્યારે ફાંસીના માચડે ચડવા માટેનો પ્રયાસ નથી કર્યો. એને માત્ર મારો ભારત દેશ આઝાદ થાય એ માટે થઈને પોતે ફાંસીના માચડે ચડ્યા છે, ક્યાંક ને ક્યાંક શહીદ થયા છે. તો આ ભાવના છે ને એ લોકોને એક તાતણે જોડે છે. શહીદ ભગતસિંહ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, દરેક જે ક્રાંતિકારીઓ, આપણે એવા બહુ લાંબુ લિસ્ટ બનશે મિત્રો કેવા ક્રાંતિકારીનું. તો દરેક ક્રાંતિકારી છે એ અલગ અલગ ધર્મમાંથી આવેલ ક્રાંતિકારી હતા. અશફાકુલ્લા ખાન હોય, રામપ્રસાદ બિસ્મિલ હોય, દરેકની વાત કરવામાં આવે તો દરેક વ્યક્તિ છે એ પોતે હિન્દુ હતા, શીખ હતા, મુસ્લિમ હતા, છતાંય પોતે જે છે એ એકંદરે હસતા મોઢે છે એ એકંદરે દેશ માટે બલિદાન આપી દીધું, પોતે શહીદ થઈ ગયા. તો એને પોતાના ધર્મને જે છે આઝાદ કરવા માટે શહીદ નથી થયા, પોતાના દેશને આઝાદ કરવા માટે શહીદ થયા છે. તો આવી સમજ છે ને એ લોકોને એક તાતણે જોડે છે. એને ક્યારેય એવું નતું વિચાર્યું કે ભવિષ્યમાં ભારતના લોકો આ રીતે હિન્દુ મુસ્લિમને નામે ઝઘડાઓ ઉત્પન્ન કરતા હશે, એવું ક્યારેય એને વિચાર્યું નહીં હોય, કલ્પના પણ નહીં કરી હોય. તો આજે જે આપણે આ રીતે જે છે કોમી કે જાતિગત ઝઘડાઓ જો આપણે જોવા મળી રહ્યા છે મિત્રો, અને આપણે અટકાવવા માટેનો પ્રયાસ આપણે યુવા તરીકે આપણે જ કરી શકશું, આવનારી પેઢી તરીકે આપણે જ કરી શકશું. કારણ કે આવનારી આખી ભારત દેશની બાગાડોર આપણા હાથમાં છે. તો આપણે એને અંત લાવવાનો પ્રયાસ કરીશું મિત્રો. આજે આપણે અહીં સુધી સીમિત રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્ઞાતિવાદથી શરૂઆત કરીશું.
આજે જે આપણે હોમવર્કમાં અભ્યાસ આપણે પ્રકરણમાં જે અભ્યાસક્રમમાં જે છે એ ફેરબુકમાં જે લખશું પ્રશ્નો એ હશે આ રીતે હશે. સાંપ્રદાયિકતાનો અર્થ અને તેને અટકાવવાના ઉપાયો જણાવો. હવે સાંપ્રદાયિકતાનો અર્થમાં 2 પેરેગ્રાફ આપેલા છે અને સાંપ્રદાયિકતાનો સામેનો સંઘર્ષ એ આવશે અટકાવવાના ઉપાયોમાં. એટલે સાંપ્રદાયિકતા અટકાવવાના ઉપાયોમાં જે પોઈન્ટ આપ્યા છે એ પોઈન્ટ લખવાના રહેશે. આ 2 પ્રશ્નો આપે ફેરબુકમાં પણ લખવાના છે અને હોમવર્ક સ્વરૂપે રફબુકમાં પણ લખવાના છે. જ્યારે આપણે રૂબરૂ મુલાકાત લેશો એટલે કે એકત્રિત થશું ત્યારે આપણે આ પ્રશ્નોને રફબુકમાં ચેક પણ કરીશું, ફેરબુકમાં પણ ચેક કરીશું. આગામી સમયમાં આપણી શાળાઓ શરૂ થવા જઈ રહી છે, એના માટે દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજનો લેક્ચર સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.